વરસાદ સાહસ અને ધીરજ એટલે તલાટી કમ મંત્રી કિરાતસિંહ તારીખ 23/7/2026 સાંજે 8:30 કલાકે વલસાડ તાલુકાના પારડી સાંઢપુર ગામના તલાટી કમ મંત્રી મામલતદાર કચેરી ખાતે નાઇટ ડ્યુટી પર હતા ત્યારે તેમને એક મેસેજ આવ્યો કે ઉપરવાસમાં અતિશય ભારે વરસાદ છે। હવે પારડી સાંઢપુર ગામથી 200 મીટરના અંતરે ઓરંગા નદી છે જેના ઉપરવાસમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, જેથી તેઓ રાત્રે 9 વાગે મામલતદાર કચેરીથી સીધા જ ગામમાં જાય છે અને 11 વાગે સાવચેતીના ભાગરૂપે ગામમાં સાયરન વગાડે છે। માત્ર 2 કલાકમાં પાણીનું સ્તર નદીના પુલ લેવલ પર આવી ગયું અને ઉપરવાસના સેન્ટર પર કોલ કરતા હજી ભારે વરસાદ ચાલુ હોય પરિસ્થિતિ બગડે તે પહેલા જ રાત્રે 2 વાગે તમામ ગામ લોકોને આજુબાજુના 2 માળવાળા ઘરોમાં શિફ્ટ કરી દીધા। રાતનો સમય અને રસ્તા પર 3 ફૂટ પાણી એટલે કિરાતસિંહ માટે બહાર જવું શક્ય નથી અને પંચાયત ઓફિસ જમીનથી 10 ફૂટ પુરાણ કરીને બનાવેલી છે અને સામાન્ય અંદાજ મુજબ ત્યાં પાણી આવતું નથી એટલે તેઓ પંચાયત ઓફિસ ગયા અને ત્યાં જ રોકાયા। સવારે 4 વાગ્યા સુધી ગામમાં પાણી 5 ફૂટ સુધી સ્થિર હતા તે અચાનક વધવા લાગ્યા અને સવારે 5 વાગે પંચાયતમાં આવવા લાગ્યા જે તેમના માટે અનએક્સપેક્ટેડ હતું। 6 વાગ્યા સુધી પંચાયતમાં 2 ફૂટ પાણી આવતા કમ્પ્યુટર અને શક્ય તેટલો તમામ રેકોર્ડ તિજોરી પર ચડાવી દીધો। પંચાયતની આજુબાજુ કોઈ મકાન નથી એટલે બીજે જવું તેમના માટે શક્ય નથી। 7 વાગ્યા સુધી પાણી ટેબલ પર આવી ગયું એટલે એક ટેબલ પર બીજું નાનું ટેબલ મૂકી તેના પર બેસી ગયા। રાત્રે 2 વાગે એવું વિચાર્યું હતું કે પાણી પંચાયતના પગથિયા પણ ક્રોસ નહીં કરે એ પાણી 9 વાગતામાં બારી સુધી આવી ગયું। ત્યારબાદ 11 વાગે પાણી ઉતરવાનું શરૂ થયું અને 3 વાગ્યા સુધી પંચાયતની આસપાસ 7 ફૂટ સુધી પાણી હતું। સાંજે 4 વાગે આશરે 4 ફૂટ જેટલા પાણીમાં 200 મીટર ચાલી તે સેફ જગ્યાએ પહોંચે।